તો આપણા ભગવદીજનો કહે છે કે જેમ કૃષ્ણએ વેણુનાદ કર્યો એવી રીતે વલ્લભે વેણુનાદ કર્યો. તો આપણને લાગે કૃષ્ણએ વેણુનાદ કર્યો એ તો આપણને ખબર પડે, એ તો આપણે ચિત્રમાં જોઈએ છે, પણ વલ્લભે વેણુનાદ કર્યો એ આપણને કેવી રીતે ખબર પડે? તો વલ્લભના વચનામૃતો, વલ્લભની વાણી એ કાયની, એ સાક્ષાત વલ્લભનો વેણુનાદ જ છે. અને જ્યારે મહાપ્રભુજી કોઈ ગામના બહાર બિરાજીને વચનામૃત કરતા અને કોઈને આમંત્રણ આપવાની જરૂરત નથી પડતી, લોકો એમની વાણીથી ખેંચાતા વલ્લભની વાણીથી, એમના વચનામૃતથી ખેંચાતા વલ્લભની શરણે આવી જતા. અને વલ્લભનો જીવનમાં અનુભવ કેવી રીતે થાય? તો વલ્લભનો અનુભવ 6 રીતે થાય. એક તો વલ્લભ ક્યાં ક્યાં બિરાજે છે, વલ્લભ પ્રગટ ક્યાં ક્યાં બિરાજે છે? તો પહેલો સ્થાન કયો? બેઠકજી. જ્યાં જ્યાં મહાપ્રભુજીની બેઠકજીઓ છે ત્યાં વલ્લભ નિત્ય બિરાજે છે. બીજું કયું? જપમાલા. જેનાથી આપણે પ્રભુનું નિત્ય નામ લઈએ છીએ, જેનાથી આપણે રોજે પ્રભુનું સ્મરણ કરીએ છીએ, એ જપમાલામાં પણ નિત્ય પ્રભુ બિરાજે છે. ચોથું કયું? પાદુકાજી. જ્યાં જ્યાં ઠાકોરજીના પાદુકાજી છે, વલ્લભના પાદુકાજી છે, ત્યાં પણ વલ્લભ નિત્ય બિરાજે છે. ચોથું કયું? હસ્તાક્ષર. જ્યાં જ્યાં મહાપ્રભુજીના હસ્તાક્ષર છે ત્યાં વલ્લભ નિત્ય બિરાજે, ત્યાં મહાપ્રભુજી નિત્ય બિરાજે છે. અને પાંચમું કયું? વલ્લભકુલ. જ્યાં જ્યાં વલ્લભકુલ બિરાજે છે ત્યાં મહાપ્રભુજી નિત્ય બિરાજે છે. અને છઠ્ઠું કયું? ગ્રંથો. જ્યાં જ્યાં ગ્રંથો બિરાજે છે ત્યાં મહાપ્રભુજી આપણને સ્વયં પ્રગટ ત્યાં બિરાજે છે. તો આજે આપણે આ ગ્રંથનો સ્મરણ કરી રહ્યા છે, તો આ ગ્રંથનું નામ કોઈ પણ હોય, પણ આજે આપણે મહાપ્રભુજીને જ આજે આપણે સાંભળવાના છે, મહાપ્રભુજીની વાણીને જ આપણે આજે શ્રવણ કરવાની છે. તો આ મહાપ્રભુજીની વાણી આપણા જીવનમાં કેવી રીતે અસર કરે? તો 3 વસ્તુ છે. એક શેક, બ્રેક અને રીમેક. તો જ્યારે શેક એટલે શું? હલાવો. તો જ્યારે આપણને કોઈ એક કુંડો હોય અને એમાંથી તમને કોઈ નીચે વસ્તુ જતી રહી હોય, એને તમે ઉપર લાવી હોય તો તમે શું કરો? શેક કરો. તો શેક કરો તો એ વસ્તુ ઉપર આવે. તો એવી જ રીતે આપણે બહુ પહેલાથી કોઈ બહુ સમય સુધીની કોઈ વસ્તુ પહેલા સાંભળી હોય અને એ આપણે ભૂલી ગયા હોય, પણ જ્યારે આપણને વલ્લભ શેક કરે તો આપણને એ વસ્તુ યાદ આવે. અને જ્યારે આપણને એ વસ્તુ યાદ આવે તો આપણે આપણું સ્વરૂપ જાણી શકીએ. તો એટલે પ્રભુ પહેલા આપણને શેક કરે અને પછી આપણને બ્રેક કરે. બ્રેક શાના માટે? આપણી ખોટી માન્યતાઓને તોડે, ખોટા ગ્રંથિઓને તોડે. અને પાછું રીમેક એટલે આપણને એક સારો વૈષ્ણવનું જીવન આપે, આપણને એક સારો વૈષ્ણવનું જીવન આપણને વલ્લભ આપે છે. અને આ જે ષોડશ ગ્રંથ છે, આપણા ત્યાં 2 ગીતાઓ ખૂબ પ્રચલિત છે. એક તો ભગવદ ગીતા, જે કૃષ્ણએ અર્જુનને કહી, અને જે બીજી છે એ છે વલ્લભ ગીતા. જે ભગવદ ગીતા છે એમાં જ્યારે અર્જુનને સંશય જાગ્યો, એના અંદરથી બહુ ઈચ્છા જાગી કે હવે મારે શું કરવું જોઈએ, અંદરથી ચિંતા જાગી, ત્યારે કૃષ્ણએ એમને જે ઉપદેશ આપ્યો એને કહેવાયું ભગવદ ગીતા. પણ જ્યારે વૈષ્ણવના મનમાં પ્રશ્નો જાગ્યા, વૈષ્ણવના મનમાં ચિંતા જાગી, એનું સમાધાન મહાપ્રભુજીએ કર્યું. એને આપણે વલ્લભ ગીતા એટલે આપણે ષોડશ ગ્રંથ કહીએ છીએ. અને મહાપ્રભુજી ચતુશ્લોકીમાં આપણને આજ્ઞા કરે છે, વૈષ્ણવનો ધર્મ, અર્થ, કામ, મોક્ષનો દર્શન કરાવે છે. તો વૈષ્ણવનો ધર્મ શું, અર્થ શું, કામ શું અને મોક્ષ શું? આપણે સાધારણ દ્રષ્ટિથી જોઈએ તો લોકોને એવું લાગતું હોય કે ધર્મ એટલે શું? એટલે જપ તપ કરવું, લોકોને ધર્મ લાગે. અર્થ એટલે શું? લોકોને લાગે રૂપિયા પૈસા કમાવો, એ લોકોને અર્થ લાગે. કામ એટલે શું? તો લોકોને લાગે આપણી મનની ઈચ્છાઓને પૂરી કરવી, એ લોકોને કામ લાગે. અને મોક્ષ એટલે શું? તો લોકોને લાગે પાછા જે એકવાર મરી જઈએ એના પછી પાછું આવવાનું નહીં, એ લોકોને લાગે મોક્ષ છે. તો
તો આપણે આ સાધારણ દ્રષ્ટિથી તો જોયું, પણ આપણા વૈષ્ણવના દ્રષ્ટિથી, આપણા પુષ્ટિ માર્ગના દ્રષ્ટિથી આ ધર્મ, અર્થ, કામ, મોક્ષ શું છે? તો ચાલો આપણે આ ચતુશ્લોકી ગ્રંથના અંદર જઈએ અને જાણીએ કે વૈષ્ણવનો ધર્મ શું, અર્થ શું, કામ શું અને મોક્ષ શું. તો જેમ મહાપ્રભુજી આ 16 ગ્રંથ રચ્યા, પણ એમાં કોઈ ને કોઈ વૈષ્ણવને મહાપ્રભુજીએ નિમિત્ત બનાવ્યા છે. તો આ ચતુશ્લોકી ગ્રંથના અંદર નિમિત્ત બન્યા રાણા વ્યાસ, ગોધરાણા રાણા વ્યાસ. તો રાણા વ્યાસ ખૂબ પ્રકાંડ વિદ્વાન હતા, ખૂબ જ્ઞાની હતા અને એમને એટલો જ્ઞાનનો બોજ માથે ચડી ગયો હતો. બધાને શાસ્ત્રાર્થ કરવા જતા અને બધાને પરાસ્ત કરી દેતા. અને ધીમે ધીમે એમનો અહંકાર વધવા લાગ્યો. ધીમે ધીમે બધાને હરાઈને એમના અહંકારને વધારવા લાગ્યા. અને જે એમના ગામમાં કોઈ આવતું તેમને કહેતા કે તમે મારા સાથે શાસ્ત્રાર્થ કરો. અને ધીમે ધીમે એમને લાગવા લાગ્યું કે હું તો ખૂબ જ્ઞાની છું, કે મારા જેવું જ્ઞાની કોઈ છે જ નહીં, પણ વિદ્યાની નગરી તો કાશી છે. તો હું એવું કરું, કાશીમાં જઈને ત્યાંના બધા વિદ્વાનોને પરાસ્ત કરું, ત્યારે મને શાંતિ મળશે. અને આપણા પ્રભુ કેવા છે કે પ્રભુ કોઈ પણ વસ્તુ સહન કરે, પણ કોઈના મનમાં અહંકાર આવે એને તરત પ્રભુ તોડી દે છે, એના અહંકારને તોડી દે છે. તો જ્યારે ત્યાં ગયા, ત્યાં એટલી ખરાબ રીતથી હાર્યા. એમને લાગ્યું કે એમનું પૂરું અહંકાર તૂટી ગયું, એટલા ખરાબ રીતથી હાર્યા. હવે એમને લાગવા લાગ્યું કે હવે આ જીવન શું કામનું? અને ગંગાજીના પાસે આવ્યા અને વિચારવા લાગ્યા કે અહીંયા જઈને કૂદી જવું અને મરી જવું. અને જ્યાં ગંગાજીના તટ ઉપર આવ્યા, ત્યાં જ મહાપ્રભુજી બિરાજમાન છે. મહાપ્રભુજીને જોયા, પ્રભુના દર્શન થયા અને ત્યાં જ એમના પાસે ગયા. ત્યારે જ કૃષ્ણદાસ મેઘન એક પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ, કે આ તો કાશી તો મોક્ષ આપવા વાળી નગરી છે, તો કોઈની આમ સામાન્ય મૃત્યુ થાય એને તો મોક્ષની પ્રાપ્તિ થાય, પણ કોઈ અહીંયા આવીને આત્મહત્યા કરવાની કોશિશ કરે તો એને મોક્ષની પ્રાપ્તિ થાય. તો ત્યારે મહાપ્રભુજીએ કીધું કે જે અહીંયા આમ જ મૃત્યુ થાય એને તો મોક્ષની પ્રાપ્તિ થાય, પણ કોઈ અહીંયા આવીને આત્મહત્યા કરવાની કોશિશ કરે કે પ્રયાસ કરે તો એને તો 7 જન્મો સુધી એને ખરાબ બીતે છે. તો ત્યારે જ એ જે રાણા વ્યાસ હતા એમને લાગ્યું કે હું શું કરવા જઈ રહ્યો હતો. હવે મને જેનાથી આ દ્રષ્ટિ મળી છે તો હવે હું એમના શરણે જઉં. અને ત્યારે જ એમના વલ્લભના શરણે આવ્યા. એમને કીધું કે હવે મને મારું કર્તવ્ય બતાવ, મારું કર્તવ્ય શું છે? ત્યારે મહાપ્રભુજીએ કીધું કે આ જ્ઞાનનો બોજ મૂકીને તમે ભક્તિની ઓર આગળ વધો. તો ત્યારે એમને કીધું કે મને તો ભક્તિ કેવી રીતે કરાય, ભક્તિ શું છે મને તો ખબર નથી. પણ ત્યારે મહાપ્રભુજીએ એમને વૈષ્ણવના ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું દર્શન કરાવ્યું. તો આવી રીતે આ પ્રસંગ બન્યો હતો. તો હવે ચાલો આપણે બધા આ ચતુશ્લોકી ગ્રંથના અંદર આગળ વધીએ. મહાપ્રભુજી આપણને પ્રથમ શ્લોકની અંદર આજ્ઞા કરે છે અને સમજાવે છે, સર્વદા સર્વભાવેન ભજનીયો પ્રજાધિપ. કે સર્વભાવથી પ્રભુની સેવા કરવી એ જ આપણું વૈષ્ણવનું મુખ્ય કર્તવ્ય છે. અને સેવા કયા સમયે કરવી, સેવા કયા સમયે આપણે કરવી જોઈએ જેમાં આપણે આપણું 100% પ્રભુને આપી શકીએ. આપણે સેવા કરીએ છીએ, પણ મહાપ્રભુજી આપણને પહેલી આજ્ઞા એ કરે છે સર્વદાના અંદર કે જ્યારે આપણે સેવા કરીએ તો સેવા ક્યારથી કરવી જોઈએ. તો આચાર્યશ્રી આજ્ઞા કરે છે કે સેવા એ સમય કરવી જોઈએ કે જ્યારે તમે તમારું 100% પ્રભુને આપી શકો. જેમ તમે જ્યારે સવારે એક ટાઈમ બનાવીને બેસ્યા હો કે 7 થી 11 નો સમય મારા સેવાનો છે, અને
તમે કહો કે બસ હું આ જ ટાઈમે સેવા કરીશ, અને તમારે ત્યાં બાળકો કહેતા હોય કે મારે એમના સ્કૂલ જવાનું હોય, તમારા પતિને ઓફિસ જવાનું હોય, અને પછી એ લોકોને લાગે કે પ્રભુનાથી એ દૂર થવા લાગે, કે એમને વિમુખ થઈ જાય પ્રભુથી. એટલે તમે એવું કરો કે તમે તમારા બાળકોને પહેલા સ્કૂલ મોકલી દો, એના પછી તમારા પતિને ઓફિસ મોકલી દો, એના પછી તમે શાંતિથી સેવા કરો. તમે એવી રીતે સેવા કરશો તો તમે તમારું 100% પ્રભુને આપી શકશો. જ્યાર સુધી તમે ચિંતામાં હશો, ટેન્શનમાં હશો, તો તમે સારી રીતે પ્રભુની સેવા જ નહીં કરી શકો, પ્રભુને લાડ જ નહીં લેવડાવી શકો. તો જ્યારે તમે પૂર્ણ ભાવથી પ્રભુની સેવા કરશો ત્યારે પ્રભુ અંગીકાર કરે છે. તો બીજો સર્વદાનો અર્થ કર્યો કે સેવા કરવી હોય તો ક્યારથી કરી શકાય? તો જ્યારે સેવા કરવાની ઈચ્છા મનમાં જાગે એ જ સમયને આપણા જીવનનો સૌથી વધારે ઉત્તમ દિવસ માનવો જોઈએ. કેમ કે સેવા કરવી હોય તો કોઈ મુહૂર્તે જોવાની જરૂરત નથી. જે દિવસે સેવા કરવાની ઈચ્છા જાગી એ દિવસને આપણા જીવનનો સૌથી મોટો દિવસ માનવો જોઈએ. એ આજ્ઞા આચાર્યશ્રી આપણને કરે છે. અને ત્રીજી આજ્ઞા સર્વદાની કરે છે માનસી. જ્યારે આપણને પ્રભુ માનસીનું દાન આપણને કરે ત્યારે આપણે સર્વદા પ્રભુની સેવામાં રહી શકીએ. જેમ આપણે સ્મરણ કરી શકીએ, નિત્ય આપણે સ્મરણ કરી શકીએ, પ્રભુનું ચિંતન નિત્ય કરી શકીએ. જ્યારે આપણને માનસીનું દાન પ્રભુ કરે ત્યારે આપણે સર્વદા સેવામાં રહી શકીએ. આશ્કર્ણજીનો એ પ્રસંગ આ બધાને ખબર જ હશે કે જ્યારે આશ્કર્ણજી યુદ્ધમાં હતા અને પ્રભુની સેવામાં પહોંચી ગયા, અને યુદ્ધમાં હતા અને પ્રભુની સેવામાં પહોંચી ગયા, અને ત્યાં જ કઢીની રોટી લઈને ત્યાં જતા હતા, પ્રભુની સેવામાં જતા હતા, અને ત્યાં જ એ કઢીની જે વસ્તુ હતી એ તૂટી અને જાય નીચે ગીરી, તો ત્યારે જ તેમના વસ્ત્રો પૂરા કઢીવાળા થઈ ગયા. તો જ્યારે આપણે એવી રીતે સર્વદા આપણને પ્રભુ માનસીનું દાન આપે ત્યારે આપણે સર્વદા આમાં પ્રભુની સેવામાં રહી શકીએ, સર્વદા આપણે. અને મહાપ્રભુજીએ સર્વદાનો ચોથો અર્થ કર્યો કે પ્રભુ ભગવત સેવા એ જ આપણો એક મુખ્ય ધર્મ છે. એના અતિરિક્ત આપણો કોઈ પણ બીજો મુખ્ય ધર્મ નથી. બહુ બધા લોકો કહેતા હોય છે કે અમે લોકો તો એટલા બધા ચેરિટી કરીએ છીએ, ફંડ કરીએ છીએ, તો સેવા ન કરીએ તો એમાં શું વાંધો, એમાં શું પ્રોબ્લેમ? અમે તો આ બધી વસ્તુઓ તો કરીએ જ છે ને. પણ જેમ તમે આટલા બધા ઝીરો લાગ્યા હોય અને એમાંથી તમે એક નીકાળી દો તો પછી એની કોઈ વેલ્યુ રહે કે ન રહે? તો જ્યારે તમે એમાંથી ઝીરોમાંથી એકડો નીકાળી દો તો પછી એની કોઈ વેલ્યુ નથી રહેતી. તમે પછી કેટલાય ઝીરો લગાવો એ ઝીરો જ કહેવાય. એવી જ રીતે આ સેવા એ એક એકડો છે. જેમ 32 પુત્રીના વાર્તાઓમાં પણ આપણે જોઈતા હોઈએ છે ને કે જ્યારે રાજા સિંહાસનમાં બિરાજ્યા હતા અને એક પુત્રીએ એમને પ્રશ્ન પૂછ્યો કે રાજા, હું તમને એક પ્રશ્ન પૂછું કે જેમ એક મહેલ હતું અને એમાં એમનો એક ચોકીદાર હતો, એમનો એક સૈનિક હતો, અને એ સૈનિક રાતે સૂઈ ગયો અને એને એક સ્વપ્ન આવ્યું કે અહીંયા એના ગામમાં હુમલો થવાનો છે અને એને જે સ્વપ્ન આવ્યું એને જઈને એના જે સેનાપતિ હતા એમને કીધું, અને એ વાત સાચી નીકળી. તો ત્યારે એ લોકોએ યુદ્ધ પણ જીતી લીધું, એ લોકો યુદ્ધ જીતી પણ ગયા. તો ત્યારે એ જે વ્યક્તિ હતો એને એ લોકો ઇનામ આપશે કે એને નોકરીમાંથી કાઢી દેશે? ત્યારે એ રાજાએ કીધું
એને ઇનામ તો આપે છે, કેમ કે એને રાજ્ય બચાવ્યું છે, પણ એને નોકરીમાંથી પણ કાઢશે. તો એ ત્યારે પુતલીએ પૂછ્યું કે કેમ નોકરીમાંથી કેમ કાઢશે? કેમ કે એણે તો આ રાજ્યને બચાવ્યો છે, તો એને કેમ નોકરીમાંથી કાઢશે? ત્યારે એ રાજાએ કીધું કે એને આ રાજ્યને બચાવ્યો એના માટે એને ઇનામ મળશે, પણ એની ડ્યુટી એને નિભાવી નહીં, એ સૂઈ ગયો એટલે એને સ્વપ્ન આવ્યો, એટલે એને એની ડ્યુટી નિભાવી નહીં એટલે એને નોકરીમાંથી પણ કાઢશે. તો એવી જ રીતે આપણી જે ડ્યુટી છે એ શું છે? ભગવત સેવા. તો જ્યારે આપણે આપણી ડ્યુટી નહીં કરીએ તો આપણે પ્રભુના દાસ તરીકે ની સેવાથી આપણે દૂર થઈ જતા હોઈએ છીએ. તો આ આજ્ઞા પ્રભુ આપણને સમજાવે છે.